મારું મૌન વ્રત હતું અને હું આંખો બંધ કરીને ભગવાનની સામે પૂજા કરી રહી હતી, જ્યારે સાસુએ મારી કમર પર જોરથી વેલણ માર્યો. ઉઠ મનહૂસ, આ પૂજાનો ઢોંગ પછી કરજે. પહેલા બધા માટે રોટલી બનાવ. સાસુની વાત પર હું પૂજામાં જ રડવા લાગી. જલ્દી પૂજા કરીને રોટલી બનાવવા લાગી. આજે ફરી નણંદો આખા ઘર સાથે ભેગી થઈ હતી. જ્યારે હું ખાવાનું પીરસવા લાગી તો મારા નણંદોએ બહાનેથી મને હાથ લગાવ્યો, જે મારી નણંદે જોઈ લીધું અને પછી બધાની સામે મને મારવા લાગી. પતિ આવ્યો તો બોલી, તારી પત્ની મારા પતિ સાથે ચક્કર ચલાવી રહી છે. પતિએ ખૂબ માર માર્યો અને ગુસ્સાથી છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી. હું સડક પર બેસહારા ઊભી હતી. ભાડાના પૈસા સુદ્ધા નહોતા. હે ભગવાન કહેતા હું જમીન પર પડી ગઈ. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દિલ ફરિયાદથી ભરેલું હતું. હે ભગવાન, જીભ પર હજી આ શબ્દ જ આવ્યો હતો કે અચાનક પીઠ પર વેલણની ચોટ પડી. ઉઠ મનહૂસ, આ ડ્રામા પછી કરજે. પહેલા બધા માટે રોટલી બનાવ. સાસુનો અવાજ મારા દિલને ચીરી ગયો. ક્ષણભર માટે શ્વાસ રૂંધાઈ ગયો. પૂજામાં જ મારી આંખોમાંથી આંસુ વધુ તેજથી વહેવા લાગ્યા. પણ મેં મારી જાતને સંભાળી, પૂજા પૂર્ણ કર્યો અને ધીમેથી આંખોમાંથી આંસુ લૂછીને ઉઠી ગઈ. ચૂપચાપ રસોડા તરફ ચાલી દીધી. પગ ભારે હતા, દિલ ઘાયલ, શરીર થાકેલું, પણ જીભ ખામોશ. દિલ થયું કે ચીસ પાડીને કહું કે હું પણ માણસ છું, પણ મેં ધીરજ રાખી, કારણ કે મને ખબર હતી કે મારો આવાજ આ ઘરની દિવાલોથી આગળ નહીં જાય અને ભગવાન બધું જોઈ રહ્યો છે. મારા લગ્ન ખાનદાનના એક છોકરા મહેશ સાથે નક્કી થયા હતા. તે શહેરની બહાર કોઈ ફેક્ટરીમાં કામ કરતો હતો. તેની કાકી માંગુ લઈને આવ્યા હતા. ખૂબ વખાણ કર્યા. કહ્યું કે મહેશ સમજદાર છે, કમાય છે, ધાર્મિક છે અને સૌથી મોટી વાત એ છે કે તે પોતાના માતા પિતાનો આજ્ઞાકારી છે. મારા માતા પિતાએ પણ વિચાર્યું, ખાનદાનનો છોકરો છે, છોકરીના નસીબમાં ભલું જ હશે. લગ્ન ખૂબ સાદગીથી થયો. જ્યારે હું વિદાય થઈને સાસરે પહોંચી તો દિલમાં થોડો ડર પણ હતો અને આશા પણ. દરેક પગલે ભગવાન સાથે દિલથી વાતો કરતી જતી હતી. હે ભગવાન, તું મારી સાથે છે ને? મને લાગ્યું હતું કે બધું સુધરી જશે, પણ થોડા દિવસોમાં જ મારા સપનાનો મહેલ તૂટવા લાગ્યો. સાસુનો અંદાજ પહેલા દિવસથી જ એવો હતો જાણે હું કોઈ બોજો હોઉં. નણંદો દરેક વખતે કટાક્ષના તીર ચલાવતી અને મહેશ, તે તો જાણે આ ઘરમાં ફક્ત દીકરાનો કિરદાર ભજવવા આવ્યો હતો, પતિનો નહીં. ક્યારેય મારા દિલની વાત ના સાંભળી, ન મારી તકલીફ જોઈ. મારા લગ્ન પ્રેમથી નહીં પણ અપેક્ષાથી થયા હતા. એ અપેક્ષા જે મા બાપને હોય છે કે દીકરી ખાનદાનમાં જશે તો તેને ઇજ્જત મળશે, આત્મીયતા મળશે. બધાએ એ જ કહ્યું, મહેશ સારો છોકરો છે, તને ખુશ રાખશે. પણ ખુશીઓ ફક્ત અપેક્ષા પર નથી મળતી. ખુશી ત્યાં હોય છે જ્યાં દિલને જગ્યા મળે, અસ્તિત્વને સન્માન મળે અને ખામોશીને સાંભળવામાં આવે. મારા માટે આ લગ્ન એક નવા બંધ ઓરડાની ચાવી હતી, જેના દરવાજા તો ખુલ્લા હતા પણ હવા બંધ હતી. સાસરે આવતા જ બધું બદલાઈ ગયું. પહેલો દિવસ જ એવો હતો કે સાસુએ સાફ કહી દીધું, આ અમારા રીતિ રિવાજો નથી જાણતી, એને શીખવાડવું પડશે. નણંદોની નજરમાં હું કોઈ નોકરાણીથી ઓછી નહોતી. મારી મુસ્કાન, મારા હોઠ પર જામેલા શબ્દો જાણે તેમના વર્તન નીચે દબાઈ ગયા. હું રોજ કોશિશ કરતી કે કોઈ મને સ્વીકારી લે, સાસુનું દિલ જીતી શકું, નણંદોને બહેન બનાવી શકું. પણ મારા દરેક કાર્યને શંકાની નજરથી જોવામાં આવ્યો. પતિ, જેનાથી ઓછામાં ઓછી એક સહાનુભૂતિની અપેક્ષા હતી, તે હંમેશા ખામોશ રહ્યો. ના સાંભળ્યું, ન સમજ્યો, ન ક્યારેય આંખોમાં જોઈને પૂછ્યું કે કેમ છો. તેની દુનિયા કદાચ ફક્ત તેની મા અને બહેનો સુધી સીમિત હતી. હું જ્યારે પણ તેની સાથે વાત કરતી, તે નજર ચોરી લેતો અથવા વ્યસ્ત હોવાનું બહાનું બનાવતો. મારા અંદર એક ખાલીપો વધવા લાગ્યો, એક એવો ગુંજારાઓ કે ફક્ત હું સાંભળી શકતી હતી. સાસુના મેણા રોજનો નિયમ બની ગયા. તારા જેવી છોકરીઓ તો બરબાદી લઈને આવે છે. ખબર નહીં અમારા નસીબમાં શું લખ્યું હતું જે આ મનહૂસ આવી છે. હું ખામોશ રહેતી, ફક્ત પૂજામાં જઈને દિલ ખોલતી. મારો ભગવાન જ તો હતો જે મને સાંભળી રહ્યો હતો. હું દરરોજ મારા ભગવાનને કહેતી, હે ભગવાન, આ મારું નસીબ છે શું? શું હું એટલી ખરાબ છું કે કોઈ એક નરમ લેખો પણ ન મળે?
ક્યારેક લાગતું હતું કે હું માણસ નહીં, બસ એક મશીન છું જે કામ કરે, થાકે, પડે, પણ કોઈ કહે નહીં. નાસ્તો બનાવતા બનાવતા હું મારી જાતને યાદ કરતી. એ વિશ્વા જે હસતી હતી, મા સાથે વાતો કરતી હતી, સપના જોતી હતી. આજની વિશ્વા એ સપનાના કાટમાળ પર રોટલીઓ શેકી રહી હતી. સાસુ કિચનમાં આવીને વારંવાર ડોકિયું કરતી, જાણે નજર રાખી હોય કે હું ક્યાંય ફરીથી પૂજામાં ના ચાલી જાઉં. નણંદો જાગી ચૂકી હતી, આવાજો લગાવી રહી હતી, જલ્દી કર, અમને મોડું થઈ રહ્યું છે. જાણે હું તેમની નોકરાણી હોઉં, જેનો હેતુ ફક્ત તેમનું પેટ ભરવાનો છે. ચા મૂકી નાસ્તો લગાવ્યો, પછી એક ખૂણામાં જઈને બેઠી, પર આરામની ક્ષણ ક્યાં હતી. ભાવના આવી રકાબી જોરથી ટેબલ પર મૂકી. આ શું બનાવ્યું છે? ના સ્વાદ છે ના સુગંધ. તારાથી કંઈ ઠીક થાય છે? તેના શબ્દો મારા છાતીમાં તીરની જેમ ખૂંચતા, પણ હું ચૂપ રહેતી. એ દિવસે પણ પતિ સવારે નીકળ્યો અને સાંજે પાછો ફર્યો, મારા હોવો કે ન હોવો આનો અહેસાસ કર્યા વગર. હું તેને જોતી, દિલ થતું કે તે પૂછે કે કેવો દિવસ ગયો, પણ તે તો જાણે કોઈ બીજી દુનિયામાં રહેતો હતો. હું તેની પત્ની હતી, પણ ફક્ત કાગળ પર, દિલથી નહીં. નણંદ મારા પર કામ નાખીને પોતે ફોનમાં મગ્ન રહેતી, અને જ્યારે કોઈ કામ રહી જતું તો આરોપ પણ મારા પર આવતો. મારી જાતને જાણે દરેક વાતનું કારણ બનાવી દેવામાં આવી હતી. મેં ધીરજ રાખવાનું શીખી લીધું હતું, કારણ કે મને લાગ્યું હતું કે એક દિવસ કદાચ મારા ધીરજનું ફળ મળશે. પરંતુ હકીકત એ છે કે કેટલાક ઘરોમાં ધીરજને પણ નબળાઈ સમજવામાં આવે છે. અને હું નબળી ન હતી, બસ થાકી ગઈ હતી, અંદર ને અંદર તૂટતી જઈ રહી હતી. ઘરમાં આજે પણ નણંદો ભેગી થઈ હતી. દરેકનું વર્તન એવું જ હતું જાણે તે બધાની હું નોકરાણી હોઉં. પતિ ઘરમાં નહોતો, અને જો હોત પણ તો કદાચ કંઈ ફરક ન પડતો. તે તો પહેલાથી જ મારા અસ્તિત્વથી અજાણ હતો. હું ચૂપચાપ ખાવાનું પીરસી રહી હતી. થાળીઓ સજાવતા સજાવતા પોતાની જ ચિંતાઓમાં ખોવાયેલી હતી કે અચાનક ભાવનાના પતિ અશોક પાણી માંગવાના બહાને મારી પાસે આવ્યો. મેં પાછળ હટવાની કોશિશ કરી, પરંતુ તેણે મારો હાથ પકડી લીધો. જેવો એ સ્પર્શ અનુભવાયો, મારી આત્મા કંપી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું તરત જ ડરીને પાછળ હટી ગઈ, નજર ઝુકાવી લીધી, અને શરીરમાં ડરની લહેર દોડી ગઈ. હું કંઈક સમજવાની કે સાંભળવાની કોશિશ કરી જ રહી હતી કે અચાનક મને ભાવનાનો ગરજતો અવાજ સંભળાયો. માં, જુઓ તો આ ચારિત્રહીનને, મારા પતિ પર નજર રાખે છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખો સામે અંધારું છવાઈ ગયું. બધી નણંદો એકસાથે તૂટી પડી, જાણે બસ આ જ છળની રાહ જોઈ રહી હોય. મારા કાનમાં ભાવનાનો અવાજ ગૂંજી રહ્યો હતો, માં જુઓ તો આ કમીનીને. અને દિલ ધક ધક કરી રહ્યું હતું, જાણે હમણાં ફાટી જશે. હું સફાઈ આપતી રહી, વારંવાર કહ્યું કે મેં કંઈક નથી કર્યું. ભગવાનની કસમ, હું બેકસૂર છું. પણ કોઈ સાંભળતું નથી. મારા શબ્દો હવામાં વિલીન થઈ ગયા, જાણે કોઈ હવામાં ચીસ પાડી રહ્યું હોય. કોઈએ મારા વાળ ખેંચ્યા, કોઈ ધક્કા માર્યા. સાસુ આગળ આવી અને સાંભળ્યા વગર એક જોરદાર તમાચો મારા ગાલ પર મારી દીધો. મારો ચહેરો બળવા લાગ્યો, આંખોમાંથી આંસુ બેકાબૂ થઈને વહેવા લાગ્યા, પરંતુ જીભ મૂંગી રહી. હું બોલવા માંગતી હતી, સફાઈ આપવા માંગતી હતી, પરંતુ મારા શબ્દો ગળામાં અટકી ગયા. અશોક તે ચૂપચાપ ઊભો હતો, જાણે કંઈક થયું જ ન હોય. તેની ખામોશી મારા દિલને ચીરી ગઈ. શું એક શબ્દ સાચો બોલવો પણ તેના મોંમાંથી ન નીકળી શક્યો? શું આટલી પણ હિંમત ન થઈ કે મને આ ખોટા આરોપથી બચાવી લે? પતિ દરવાજાથી અંદર દાખલ થયો, અને ભાવનાએ તરત જ ચીસ પાડીને બધું કહી દીધું. તેના શબ્દોમાં ન કોઈ ક્રમ હતો, ન સચ્ચાઈનું વજન, બસ આરોપોનું તોફાન હતું. તારી પત્ની મારા પતિ પર ડોરા નાખી રહી છે. તે રડી રહી હતી, બૂમો પાડી રહી હતી, અને પોતાના જૂઠને સાચું બનાવવા માટે દરેક શબ્દમાં ઝેર ભેળવી રહી હતી. મહેશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે એકવાર મારી તરફ પણ ન જોયું. આવતા જ મને હાથથી પકડી હચમચાવી મારા ચારિત્ર પર ધક્કો લગાવ્યો. તે? હું રડી. ભગવાન માટે આ જૂઠ છે. પણ તેણે મારો વિશ્વાસ ચકનાચૂર કરી દીધો. મેં ડરેલી નજરે પતિ તરફ જોયું. દિલમાં આશા હતી કે તે એકવાર મારી વાત સાંભળશે, એક ક્ષણ માટે મને સફાઈનો મોકો આપશે. પણ તે તો જાણે પહેલાથી જ નિર્ણય કરીને આવ્યો હતો. કંઈક સાંભળ્યા વગર તેણે મને જોરથી તમાચો માર્યો.
મારી ચીસ નીકળી ગઈ, પરંતુ તેના કાન સુધી કંઈક ન પહોંચ્યું. પછી તેણે વાળથી પકડીને ફર્શ પર ઘસેડ્યો. દર્દની તીવ્રતાથી મારી આંખો આગળ અંધારું છવાઈ ગયું. હું લાચારીથી હાથ જોડતી રહી. ભગવાનના વાસ્તે હું બેકસૂર છું, પણ તેના કાન બંધ હતા અને દિલ કઠોર થઈ ચૂક્યું હતું. પછી એ ક્ષણ આવી જેણે મારી દુનિયા આખી ઉજ્જડ કરી દીધી. તેણે મોટેથી કહ્યું કે હું તને છૂટાછેડા આપું છું, મારા ઘરમાંથી નીકળી જા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને દરવાજાની બહાર ધકેલી દેવામાં આવી. ન માથે ચાદર, ન પગમાં જૂતા, ન આંખોમાં રોશની. હું પથ્થર બની ચૂકી હતી. જે ઘરને ખુશીથી સજાવ્યું હતું ત્યાંથી અપમાનની ઠોકર ખાઈને કાઢી મૂકવામાં આવી. હું દરવાજાની બહાર નીકળી તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ હોય. શરીર કંપી રહ્યું હતું, દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું અને પગ આપોઆપ સડક તરફ ઉઠી ગયા. ચહેરા પર આંસુ અને વાળ વિખરાયેલા હતા. ચંપલ ક્યાંક પાછળ રહી ગઈ હતી અને હું જમીન પર પડી ગઈ. મારા હાથ કંપી રહ્યા હતા. આંખો સામે અંધારું છવાઈ ચૂક્યું હતું. આસપાસ લોકો પસાર થઈ રહ્યા હતા. કોઈએ જોયું, કોઈએ નજર ફેરવી લીધી. કદાચ તેમના માટે હું બસ એક બીજી બેસહારા સ્ત્રી હતી. એક સામાન્ય દૃશ્ય જે રોજ રસ્તાઓ પર જોવા મળે છે. મારી પાસે કોઈ નહોતું, ના પૈસા, ના સહારો, ના કોઈ ચહેરો જે મને અપનાવે. પર્સમાં 1 રૂપિયો પણ નહોતો. ખિસ્સામાં એ જ દુઃખ, આંખોમાં એ જ બદનામી. મેં મારી ફાટેલી ચાદરને વધુ મજબૂતીથી લપેટી, જાણે પોતાની બચેલી ઇજ્જતને બચાવવાનો છેલ્લો પ્રયાસ કરી રહી હોઉં. એ જ હાલતમાં મેં મારા ભગવાન તરફ હાથ ઉઠાવ્યા. હે ભગવાન, તું તો બધું જાણે છે. હું બેકસૂર છું. હું અબાલ છું. મેં ક્યારેય કોઈનું ખરાબ નથી ચાહ્યું, કોઈનો હક નથી માર્યો. આજે દર ભટકી રહી છું, સવાલ બની ચૂકી છું. હે ભગવાન, હવે ક્યાં જાઉં? કોણ છે મારું? મારા હોઠ કંપી રહ્યા હતા અને દિલ જાણે ધીરજની છેલ્લી હદ પર હતું. એક ઘડી એવી આવી કે લાગ્યું શ્વાસ પણ હવે જવાબ દઈ દેશે. ત્યારે જ કોઈએ ખભા પર હાથ મૂક્યો. એક નરમ અવાજ આવ્યો, દીકરી, શું થયું? કેમ પડી ગયા અહીં? મેં મુશ્કેલીથી આંખ ખોલી તો એક વૃદ્ધ સ્ત્રી મારી સામે ઊભી હતી. કરચલીઓ વાળો ચહેરો, સફેદ દુપટ્ટો અને આંખોમાં એ જ મમતા જે એક માની આંખોમાં હોય છે. હું કંઈ ન કહી શકી, બસ આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે નરમાશથી મારો હાથ પકડ્યો. ચાલો મારી સાથે, ભગવાનના ઘરમાં કોઈ એકલું નથી હોતું. પાણી પી લો બેટા. મેં બોટલ પકડી હોઠે લગાવી અને થોડા ઘૂંટ જાણે જિંદગી પાછી લાવી દીધી હોય. ચાલો મારી સાથે, મંદિરની બાજુમાં બનેલી ઝૂંપડીમાં ચાલો. તમે અહીં નહીં રહી શકો, રાત થઈ ગઈ છે. મેં ખચકાતા પગ ઉપાડ્યા અને તેમની સાથે મંદિર તરફ ચાલી દીધી. તે રસ્તામાં મારા માટે કંઈક ને કંઈક બોલતી રહી અને હું બસ ખામોશીથી તેમના અવાજમાં પોતાને સુરક્ષિત અનુભવતી રહી. મંદિરના પાછળના આંગણામાં એક નાનો ઓરડો હતો. અંદર ફક્ત એક ચટાઈ, જૂની ચાદર અને ખૂણામાં ધાર્મિક પુસ્તકો રાખવામાં આવ્યા હતા. તેણે મને જમીન પર બેસાડી પછી થોડું પાણી આપ્યું અને બોલી, મારું નામ રમીલા છે. હું અહીં મંદિરમાં સાફ સફાઈ કરું છું. આ ભગવાનનું ઘર છે. અહીં આવીને બધો સુખ મળે છે. હું રડી પડી. જે ધીરજ આટલા દિવસોથી અંદર દબાવી રાખી હતી તે આજે તૂટી ગઈ. મેં મારું બધું દુઃખ, બધો અત્યાચાર, બધી લાચારી એક અજાણી સ્ત્રીને સંભળાવી દીધી અને તે બસ સાંભળતી રહી, કંઈ પણ કહ્યા વગર. જ્યારે હું શાંત થઈ તો તેણે ફક્ત એટલું કહ્યું કે બેટા, ભગવાન વાર કરે છે, અંધેર નથી કરતો. તું ધીરજ રાખ, એ જ તારો સહારો છે. મેં મંદિરની સફાઈ સંભાળી લીધી હતી. સવારે વહેલા ઉઠતી, સ્નાન કરતી અને ખામોશીથી ભગવાનના ઘરને સજાવતી. દરેક ઝાડુ અને દરેક કપડું ફેરવવાની સાથે મારા દિલના ઘા પણ જાણે ધોવાઈ રહ્યા હતા. મારી આત્મા જે ગુંગળામણ, બેઇજ્જતી અને એકલતાના તોફાનમાંથી પસાર થઈ ચૂકી હતી, હવે મંદિરની ઠંડી માટીથી શાંતિ પામવા લાગી હતી. મંદિરની દિવાલો મને ઓળખવા લાગી હતી. એ જ દિવાલો જેના પડછાયામાં મેં આંખોના આંસુ છુપાવ્યા હતા, એ જ હવે મારા માટે પનાહ બની ગઈ હતી. મને હવે દુનિયાની ચમક નથી જોઈતી હતી, બસ ભગવાનનો સાથ કાફી હતો. રમીલા માસી અવારનવાર કહેતી, ભગવાને તને પસંદ કરી છે દીકરી, જેને તે અજમાવે છે તેને જ ઉઠાવે પણ છે. એક દિવસ મંદિરની સંચાલિકા મંદિરમાં આવી. તે બાળકોના ધાર્મિક કોર્સ માટે એક
મદદનીશ શોધી રહી હતી. રમીલા માસીએ મારો ઉલ્લેખ કર્યો. તેમણે મારી પાસેથી ઘણા શ્લોકો સાંભળ્યા અને મારા લેખામાં સચ્ચાઈ અનુભવતી તરત જ કહ્યું, કાલથી તું મંદિરની પાછળ બનેલી ધાર્મિક શાળામાં આવી જજે. અમે બાળકોને પાઠ શીખવીશું, સાથે સાથે ધીરજ અને નમ્રતાનો પાઠ પણ આપીશું. મેં દિલમાં એક નવો દીવો પ્રગટતો અનુભવ્યો. બીજા દિવસે જ્યારે શાળા પહોંચી તો સામે બેઠેલા નાના નાના ચહેરા જોયા, જેમની આંખોમાં માસુમિયત હતી, સવાલો હતા, રોશની હતી. મેં પહેલી વાર અનુભવ્યું કે મારી જિંદગી ફરીથી કોઈ હેતુ સાથે જોડાઈ ગઈ છે. તેણે મને ફરીથી જિંદગી આપી. દરેક શ્લોક જાણે મારા ઘા પર મલમ લગાવતી. હું જ્યારે બાળકોને અક્ષરો શીખવતી, સાથે જ તેમના દિલમાં ભગવાનનો ડર અને પ્રેમ બેસાડવાની કોશિશ કરતી. હું તેમની શિક્ષિકા હતી, પણ હકીકતમાં તેઓ મારા મલમ હતા. મંદિરની દિવાલો મારા નવા સફરની સાક્ષી બની ગઈ હતી. ત્યાં હું ફક્ત શિક્ષિકા નહોતી, એક ઉદાહરણ પણ બની રહી હતી. એક સ્ત્રી જે બધું લૂંટાઈ ગયા પછી પણ ઊભી થઈ, ફક્ત ભગવાનની મદદથી. મેં બાળકોને ફક્ત ધાર્મિક મૂલ્યો જ નહીં શીખવ્યા, પરંતુ તેમની હિંમત, પ્રાર્થના અને ધીરજ પણ શીખવ્યા. તેઓ જ્યારે ક્યારેક મારી આંખોમાં ઉદાસીનો પડછાયો જોતા, કોઈ બાળકી આવીને કહેતી, મેડમજી, તમારી પ્રાર્થનાઓ તો સ્વીકાર થઈ હતી ને? ભગવાને તો તમને સારો રસ્તો આપી દીધો. તેમના આ માસૂમ વાક્યો પર મારા દિલની ગહેરાઈઓમાં આશા જગાવી દેતા. હું જાણી ચૂકી હતી કે મારી પૂજા, મારી પ્રાર્થનાઓ, મારી ખામોશી બધું ભગવાને સાંભળી લીધું હતું. હવે મારી જીભ આભારની આદી થઈ ચૂકી હતી. એ દિવસ સામાન્ય દિવસો જેવો જ હતો. હું પાઠશાળાથી પાછી મંદિર આવી હતી. સાંજની સફાઈ કરીને, સ્નાન કરીને પૂજા કર્યા. મંદિરમાં ખામોશી હતી અને મારા દિલમાં પણ એક અજીબ શાંતિ. ત્યારે જ દરવાજા પર એક અવાજ સંભળાયો, નમસ્કાર રમીલા માસી. રમીલા માસીએ જવાબ આપ્યો અને હું પણ ધીમેથી ધ્યાન આપ્યું. તે વ્યક્તિ એક સાદા પોશાક પહેરેલો, સફેદ કપડું માથે મૂકેલો, નજર ઝુકાવીને ઊભો હતો. ધાર્મિક મિજાજના લોકો અવારનવાર મંદિર આવતા હતા, પણ આ વ્યક્તિમાં કંઈક અલગ જ ગંભીરતા હતી. રમીલા માસીએ પરિચય કરાવ્યો. આ ચિરાગ સાહેબ છે. મંદિરના નિર્માણમાં પણ મદદ કરે છે અને શાળાને પણ સપોર્ટ કરે છે. મેં ખામોશીથી નમસ્કાર કરી અને પાછળ હટી ગઈ. થોડી વાર પછી રમીલા માસી મારી પાસે આવ્યા અને કહ્યું, તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે, ઇજ્જતની સાથે. જો તને યોગ લાગે તો? મેં પરવાનગી આપી. દિલમાં કંઈક અજીબ અહેસાસ હતો. જ્યારે તે મારી સામે બેઠા તો તેમની આંખોમાં આદર હતો, અંદાજમાં ગંભીરતા. તેમણે વાત શરૂ કરી, મેં તમારા વિશે સાંભળ્યું છે, ધીરજની કહાની, પ્રામાણિકતાની રોશની. જો તમને વાંધો ન હોય તો હું લગ્ન માટે રાજી છું. મારા દિલમાં તોફાન ઉઠ્યું. આંખોમાં એક ક્ષણ માટે એ બધા ગુજરેલા લમ્હા આવી ગયા. વેલણ, છૂટાછેડા, પૂજા, સડક અને મંદિરનો ખૂડો. હું કંઈ ન બોલી, બસ માથું ઝુકાવી લીધું. તે ખામોશીથી ઉઠીને ચાલ્યા ગયા. મને વિચારવાનો સમય આપ્યો. મેં પૂજાની ચાદર પાથરી. પૂજામાં ભગવાન પાસે ઈશારો માંગ્યો. દિલમાં કહ્યું, હે ભગવાન, જો આ તારો રસ્તો છે તો દિલમાં શાંતિ નાખી દે. અને આગલી જ ક્ષણે મારું દિલ એવું હળવું થયું, જાણે વર્ષોનો બોજો કોઈએ ઉઠાવી દીધો હોય. મેં હા કહી દીધી, કોઈ શંકા વગર, ફક્ત ભગવાન પર ભરોસો કરીને. મારા લગ્ન સાદગીથી થયા, કોઈ શોર બકોર વગર, કોઈ રિવાજોની સાંકળો વગર. મંદિરના એક ખૂણામાં જ્યાં ક્યારે મેં આંખોના આંસુ વહાવ્યા હતા, આજે મારી જિંદગીના નવા અધ્યાયની શરૂઆત થઈ. જ્યારે મેં લગ્નના 7 ફેરા લીધા ત્યારે મારા દિલમાં ફક્ત એક જ ફરિયાદ હતી, હે ભગવાન, આ વખતે ઇજ્જત આપજે. લગ્ન પછી જ્યારે હું તેના ઘરે પહોંચી તો દિલમાં એક અજીબ શાંતિ હતી. ન શોર, ન રશ્મો, ન બોજો, ન જબરદસ્તીનો હસવો. મારો પતિ ચિરાગ એ વ્યક્તિ હતો જેણે મારા ઘા પર મલમ લગાવ્યો, કોઈ સવાલ કર્યા વગર. તેની વાતોમાં નરમાશ હતી અને આંખોમાં એ શાંતિ જે સદીઓની પ્રાર્થનાઓ પછી મળે છે. પહેલા જ દિવસે તેણે મારા માથે હાથ મૂકીને કહ્યું, હવે તારી જિંદગી મારી જવાબદારી છે. ભૂતકાળને ભૂલી જાઓ. એ સમય વીતી ગયો. હું ફક્ત હાલ છું અને મારો હાલ તારી સાથે વધુ સારો છે. મારા દિલમાં એક નવો દીવો પ્રગટ્યો. વર્ષોના અંધારા પછી રોશનીનો આ સ્પર્શ અત્યંત કિંમતી હતો.
મેં દિલથી પ્રાર્થના માંગી, હે ભગવાન, આ શાંતિ હંમેશા સુરક્ષિત રાખજે. ચિરાગ સાથે મારી જિંદગી એક નવી રોશની જેવી હતી. તે ફક્ત પતિ જ નહીં, મારા રક્ષક, મારા હમસફર અને મારા દુઃખોનો મલહમ હતો. તેની હાજરી મારા માટે એક શાંતિ આપનારા પડછાયા જેવી હતી, જેમાં મેં પહેલી વાર પોતાને સુરક્ષિત અનુભવ કર્યો. ચિરાગનો અંદાજ નરમ હતો, વાતોમાં પ્રેમ અને વર્તનમાં એ ઇજ્જત હતી જેની મેં હંમેશા ઈચ્છા કરી હતી. તે મને દરેક ક્ષણ એ અહેસાસ કરાવતો કે હું કિંમતી છું, સંપૂર્ણ છું અને ઇજ્જતને લાયક છું. તેની સાથે સમય પસાર થતાં મારી બધી જૂની યાદો ઝાંકી થવા લાગતી. અમે એક સાથે પૂજા કરતા અને રાત્રે ચાંદનીમાં પ્રાર્થનાઓ કરતા. તે મારી દરેક વાત સાંભળતો, મારા દરેક દર્દને વહેંચતો અને મને જિંદગીની સુંદરતા શીખવતો. તેની સાથે રહીને મેં જાણ્યું કે પ્રેમ ફક્ત શબ્દોમાં નહીં, વર્તનમાં છુપાયેલો હોય છે. ચિરાગે મારા દિલને એ આશરો આપ્યો જે વર્ષોથી ખાલી હતો. તેની સાથે હું ખુશ હતી, દિલથી, આત્મા, સંપૂર્ણ રીતે. દરેક પૂજામાં આભાર કરતી અને આંખોમાંથી એ જ આંસુ વહેતા જે ક્યારેય દર્દથી નીકળતા હતા, પરંતુ હવે તેમાં શાંતિની ચમક હતી. આ ઘરમાં દરેક દિવસ ભગવાનની કૃપાનો સંદેશ લાગતો હતો. ન કોઈ મેળું, ન નફરત, ન બેદરકારી. ચિરાગ મને દરેક પગલે હિંમત આપતો, કહેતો, ત્યાં જેટલું સહન કર્યું, હવે એટલું જીવ. અમે નાના ઘરમાં રહેતા હતા, પણ તેની દિવાલોમાં પ્રેમની સુગંધ હતી અને એ જ સુગંધ મારા ઘાવને ભરી રહી હતી. મેં શીખી લીધું હતું કે ભગવાન જ્યારે લે છે તો આજમાવવા માટે લે છે અને જ્યારે આપે છે તો બે હિસાબ આપે છે. ચિરાગ મારો હમસફર નહીં, મારા ધીરજનું ઇનામ હતું અને હું દરરોજ, દર રાત એ જ વિચારીને જીવતી હતી કે મારો ભગવાન કૃપા કરનાર છે. જ્યારે ચિરાગે કહ્યું, ધાર્મિક શાળા ખોલો, તારા જેવી સ્ત્રીઓ બીજાઓને રોશની આપી શકે છે, તો મારા દિલમાં કંઈક ધ્રુજારી થઈ. એક સમય હતો જ્યારે હું પોતે રસ્તો શોધી રહી હતી અને આજે તે મારા પર વિશ્વાસ કરી રહ્યો હતો કે હું બીજાઓની પદદર્શકતા કરી શકું છું. મેં ભગવાન પાસે મંતવ્ય માંગ્યો અને દિલ શાંતિથી બોલ્યું, હા, આ એ જ રસ્તો છે જેના પર તારે ચાલવાનું છે. ચિરાગે એક નાનું મકાન ભાડે લીધું અને અમે બંનેએ મળીને ધાર્મિક શાળા માટે તૈયારી શરૂ કરી. મેં મારા સાદા કપડાં સાથે જ દિલમાં જજ્બો અને આંખોમાં રોશની લઈને બાળકો માટે ચટાઈઓ પાથરી, પુસ્તકો મૂકી અને દરવાજા પર બોર્ડ લગાવ્યું. પહેલા દિવસે ફક્ત 4 બાળકીઓ આવી, માસૂમ ચહેરા, ડરેલી નજર. મેં તેમને શીખવવાનું શરૂ કર્યું, પરંતુ સાથે સાથે હું તેમને વિનમ્રતા, ધીરજ અને ખુદદારીનો પાઠ પણ આપતી. મારી દરેક વાતમાં મારો ભૂતકાળ છલકતો, પરંતુ હું તેને ફરિયાદ ન બનાવવા દેતી, પાઠ બનાવતી. જ્યારે ક્યારેય કોઈ બાળકી ફરિયાદ કરતી, મેડમજી, કોઈ અમને ગંભીરતાથી નથી લેતું, તો હું તેની આંખોમાં જોઈને કહેતી, યાદ રાખો, જે પોતાને સંભાળી લે છે, દુનિયા તેની પાસેથી સાંભળવાનું શીખે છે. અઠવાડિયા પસાર થવા લાગ્યા અને શાળામાં બાળકીઓની સંખ્યા વધવા લાગી. પાડોશની સ્ત્રીઓ પણ આવવા લાગી, આશીર્વાદ આપવા લાગી. મને લાગ્યું જાણે હું એ કર્જ ચૂકવી રહી હોઉં જે ભગવાને મારી જિંદગી બચાવીને મારા પર રાખ્યું હતું. શાળાની દિવાલો હવે જિંદગીથી ભરાઈ ગઈ હતી. દરરોજ સવારે બાળકીઓનું હસવું, નમસ્કાર અને શ્લોકનો પવિત્ર આવજો મારા દિલને ખુશીથી ભરી દેતા. દરેક નવી વિદ્યાર્થીનીના ચહેરા પર હું પોતાનો જૂનો પડછાયો જોતી, એ જ ડરેલી આંખો, ગૂંચવાયેલા સવાલો. મેં નિર્ણય કરી લીધો હતો કે આ શાળા ફક્ત ધાર્મિક જ્ઞાન શીખવવાની જગ્યા નહીં હોય, પરંતુ એ શરણ સ્થાન બનશે જે મેં સડક પર બેસીને માંગી હતી. હું બાળકોને કહેતી, ભગવાન તમને અજમાવે છે જેથી તમને મજબૂત બનાવી શકે. જેના પર તકલીફ આવે છે, ભગવાન તેને પોતાના નજીક કરવા માંગે છે. પછી હું મારી કહાણી સંભળાવતી. એ ક્ષણ જ્યારે પૂજામાં વેલણ પડ્યું, જ્યારે બેગુનાહીનો બોજો ઉઠાવવો પડ્યો, જ્યારે સડક પર સવાલ બનીને બેઠી અને જ્યારે મંદિરના ખૂણામાં ભગવાને મને થામી લીધી. મારા અવાજમાં દર્દ હોતું, કારણ કે દરેક શબ્દ મારા દિલથી નીકળતો, અને મારી આંખોમાં રોશની હોતી, કારણ કે હવે હું અંધારામાંથી પસાર થઈને આવી હતી. બાળકીઓ ખામોશીથી સાંભળતી, કોઈની આંખોમાં આંસુ હોતા, કોઈના ચહેરા પર નિશ્ચય. હું જાણતી હતી કે તેઓ ફક્ત મારા શબ્દો નથી સાંભળી રહી, તેઓ પોતાને
મારી અંદર જોઈ રહી છે. હું તેમને ઇજ્જતની શિક્ષણ આપતી કે બેટી હોવું શરમજનક નથી, તાકાત છે. હું તેમને શરમ શીખવતી કે શરમ ફક્ત પોશાકમાં નહીં, પાત્રમાં હોય છે. હું તેમને ધીરજ શીખવતી કે જે રડીને પણ ઝૂકતો નથી એ જ જિંદગીમાં જીતે છે. એ દિવસ સામાન્ય દિવસો જેવો જ હતો. શાળામાં બાળકીઓ ભણી રહી હતી અને હું તેમને પાઠ આપી રહી હતી કે દરવાજા પર ખડખડાટ થયો. મેં માથું ઊંચક્યું તો એક પરિચિત ચહેરો દેખાયો. ભાવના, એ જ નણંદ જેને આરોપે મારી દુનિયા ઉજ્જડ કરી દીધી હતી, જે મારી ચીસો પર હસતી હતી, મારા આંસુઓને તમાશો સમજતી હતી. આજે તેનો ચહેરો બદલાયેલો હતો. આંખોમાં એક ગર્વ ન હતો જે ક્યારે મારા માથા પર વરસાવતી હતી, પરંતુ એક તૂટેલો અને પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ધીમે ધીમે મારી પાસે આવી અને મારી સામે આવીને ઊભી રહી. મારી આંખોમાં જોઈને બોલી, વિશ્વા, હું તારી પાસે માફી માંગવા આવી છું. અમે તને ખોટી સમજી, અમે જાલિમ હતા અને તું ધીરજવાન. મેં તેના ચહેરા પર વર્ષોની થાક જોઈ, જાણે સમય તેને ઘણો શીખી ગયો હોય. મારા હોઠ પર હળવું સ્મિત આવ્યું અને મેં નરમાશથી કહ્યું, ભાવના, મેં તને એ દિવસે માફ કરી દીધી હતી જ્યારે ભગવાને મને એ ઇજ્જત આપી જે તમે લોકોએ મારાથી છીનવી લીધી હતી. તેના આંસુ બેકાબૂ થઈને વહેવા લાગ્યા. મેં આગળ વધીને તેનો હાથ પકડી લીધો. એ ક્ષણે મને એવું લાગ્યું જાણે મારા ભગવાને મારા ધીરજનું ફળ આપી દીધું હોય. ફક્ત ઇજ્જત, શાંતિ અને પ્રેમ જ નહીં, પરંતુ દુશ્મનના દિલમાં પણ નરમાશ નાખી દીધી હતી. ભાવનાએ કહ્યું, જો પરવાનગી હોય તો હું પણ શાળામાં સેવા કરવા માંગુ છું. કદાચ તેનાથી મારું દિલ થોડું હળવું થઈ જાય. મેં હામાં માથું હલાવ્યું. હવે મારું દિલ બોજ નથી લાગતું હતું, ફક્ત શાંતિ, માફી અને રોશની હતી. અને આ રોશની હું દરેક દિલ સુધી પહોંચાડવા માંગતી હતી. મેં ભગવાન ભાવનાને શાળામાં રાખી લીધી, દિલથી માફ કરી અને ઇજ્જત આપી. તેના ચહેરા પર હેરાની અને આભારની મિશ્ર લાગણી હતી. કદાચ તે વિચારી પણ નહોતી શકતી કે જેની સાથે તેણે ક્યારેય ઇન્સાફ ન કર્યો તેને હું આ રીતે ગળે લગાવીશ. પરંતુ હું જાણતી હતી કે જ્યારે ભગવાન માફ કરી દે છે તો માણસે પણ ઉદારતા દેખાડવો જોઈએ. ભાવનાએ શાળાના વહીવટ કામ સંભાળવાના શરૂ કર્યા. તે બાળકીઓ માટે ખાવાની વ્યવસ્થા કરતી, સફાઈનું ધ્યાન રાખતી અને અવારનવાર મને નાના નાના કામોમાં મદદ કરતી. તેના અંદાજમાં નમ્રતા આવી ગઈ હતી. તે દરેક વાતમાં સલાહ લેતી, શીખવાની કોશિશ કરતી અને સૌથી વધુ દરેક બાળકી સાથે નરમ લહેકામાં વાત કરતી. મારો વિશ્વાસ હતો કે સ્ત્રી ભલે ગમે તેટલી દોષી હોય, જો નિયત બદલી લે તો તે પોતે પણ સુધરી શકે છે અને બીજાઓને પણ સુધારી શકે છે. હું ઈચ્છતી હતી કે મારી શાળા ફક્ત ભણતર સ્થળ ન હોય, પરંતુ એક એવી જગ્યા હોય જ્યાં દરેક સ્ત્રીને બીજી તક મળે, જ્યાં તે પોતાની ઓળખ પાછી મેળવી શકે. મારી કહાણી ધીમે ધીમે શહેરની દિવાલોથી નીકળીને દિલો સુધી પહોંચવા લાગી. શાળાની બાળકીઓ, તેમની માતાઓ, પાડોશની મહિલાઓ બધા મારા ભૂતકાળને સાંભળતા, મારી હાજરીને જોતા અને હેરાન થતા કે એક સ્ત્રી આટલું બધું સહન કરીને પણ હસી શકે છે. લોકો દૂર દૂરથી આવવા લાગ્યા, કોઈ શીખવા અને કોઈ પોતાની કહાણી સંભળાવવા. ઘણી સ્ત્રીઓ મારા પગમાં બેસીને રડતી અને કહેતી, અમે પણ તારા જેવી બનવા માંગીએ છીએ. એક દિવસ મારા પતિએ મારી આંખોમાં જોયું અને કહ્યું, વિશ્વા, તારી કહાણી પુસ્તક બનવી જોઈએ, જેથી જે તારા સુધી ન પહોંચી શકતા તેઓ તને વાંચી શકે. મેં હસીને જવાબ આપ્યો, જો તેનાથી કોઈ સ્ત્રીની હિંમત વધે, જો કોઈ બેસહારા પોતાને મજબૂત મહેસૂસ કરે તો જરૂર. એ દિવસે મેં કલમ હાથમાં લીધી અને ભગવાનના નામથી લખવાનું શરૂ કર્યું. દરેક લીટીમાં મારું દુઃખ, મારું ધીરજ અને મારી પ્રાર્થના સામેલ હતી. આ પુસ્તક ફક્ત કહાણી નહોતી, આ આશાનો ચિરાગ હતો. દરેક એ સ્ત્રી માટે જે અંધારામાં રોશનીની શોધમાં હતી. મારું મિશન હવે ફક્ત મારા દુઃખ સાથે જોડાયેલું નહોતું. આ એક એવી રોશની બની ચૂકી હતી જે દરેક અંધારામાં દિલમાં આશા જગાવવા માંગતી હતી. હું ઈચ્છતી હતી કે દરેક દીકરી, દરેક બહેન, દરેક પત્ની જે જુલુમ સહન કરી રહી છે તે વિશ્વા બને. એ શાળામાં ફક્ત ધાર્મિક પુસ્તક જ નહીં શીખવ્યું, પરંતુ જિંદગીની એ હકીકતો પણ વર્ણવી જે અવારનવાર સ્ત્રીઓને ખામોશ કરી દે છે. હું તેમને કહેતી, તમે નબળા નથી, તમને નબળા બનાવવામાં આવ્યા છે.
તમારા આંસુ તમારી હાર નહીં, તમારી તાકાતની નિશાની છે. દરેક નવી બાળકી જે શાળામાં આવતી, તેની આંખોમાં ઘણા સવાલો હતા. કેટલાક એવા દુઃખ જેના શબ્દો નથી હોતા, ફક્ત સન્નાટો હોય છે. હું એ આંખોમાં ડોક્યું કરીને તેમના દિલોને સ્પર્શતી, જાણે ભગવાને પણ મને સ્પર્શી હોય. મારું પુસ્તક, મારી વાતો અને મારી શાળા હવે એક સંદેશ બની ચૂક્યો હતો. ગામડે ગામડે, શહેર શહેરથી સ્ત્રીઓ આવતી, સાંભળવા, શીખવા અને ક્યારેક ફક્ત ગળે લગાડીને રડવા. ઘણીએ પોતાના પતિઓને માફ કર્યા, ઘણીએ પોતાના દુઃખોને શબ્દો આપ્યા, ઘણીએ પોતાના અંદરની ખામોશ લડાઈ જીતી લીધી. અને આ બધું જોઈને મારું દિલ ખુશ અને શાંત હતું કે મારું દર્દ બેકાર નથી ગયું. ક્યારેક સ્ત્રીઓ આવીને કહેતી, વિશ્વા, તું અમારા માટે પ્રાર્થના કર, અમને પણ એ હિંમત મળે જે તને મળી. હું હસીને કહેતી, એ હિંમત મારા અંદરથી નથી આવી, એ પૂજા અને પ્રાર્થનાઓથી આવી. પૂજા અને પ્રાર્થના એ દર છે જે ક્યારેય ખાલી નથી પાછો ફરતો. મારી ઈચ્છા હતી કે દરેક સ્ત્રી, ભલે તે કોઈ પણ વર્ગ, ઉંમર કે પરિસ્થિતિ ન હોય, તે પોતાને ઓછી ન સમજે. મારું મિશન હતું એ વિશ્વા બનવાનું જે પૂજાથી ઉઠે, આંખોથી આંસુ લૂછે અને પછી પોતાની કહાણી પોતે લખે. કારણ કે દરેક સ્ત્રીના અંદર એક કહાણી છુપાયેલી હોય છે. બસ તેને કલમ પકડનાર જોઈએ, અને જો કોઈ ના હોય તો ભગવાન પોતે કલમ પકડાવી દે છે. એક દિવસ મારી શાળાના દરવાજા પર એક સ્ત્રી આવી, જે ક્યારેય મારી સાસુ હતી. એ જ જેણે મારા પર વેલણ વરસાવ્યું હતું, જેણે મારા ધીરજને નબળાઈ ગણ્યો હતો અને મારા પાત્રને દાગધાર કહીને મારી દુનિયા ઉચ્છળ કરી દીધી હતી. આજે તેના ચહેરા પર એ ગર્વ ન હતો જે એક જમાનામાં દરેક શબ્દમાં છળકતો હતો. આંખોમાં આંસુ, શરીર થાકી રહ્યું હતું, હોઠોમાં ધ્રુજારી અને દિલમાં પસ્તાવાની ઠંડી ચિંગારીઓ. તે મારી સામે આવીને ઊભી રહી, જમીન તરફ નજર ઝુકાવેલી, બસ એક જ વાક્ય કહ્યું, માફ કરી દે દીકરી. મારી આંખો ભીની થઈ ગઈ. ક્ષણભર માટે મારી તકલીફો, બધી ચીસો, બધી ધુતકારો આંખો સામે આવી ગઈ. પરંતુ મારા દિલે એ જ જવાબ આપ્યો જે વર્ષો પહેલા ભગવાને મને શીખવ્યો હતો, માફી. હું આગળ વધી અને તેમનો હાથ પકડ્યો. માં, હવે દીકરી બનીને તમારી સાથે છું. તેણે મારો હાથ મજબૂતીથી પકડી લીધો, જાણે વર્ષો પછી કોઈ કિનારો મળ્યો હોય. અમે બંને રડી રહ્યા હતા, પરંતુ એ આંસુ હવે બોજ ન હતા. મેં તેમને શાળાના એક રૂમમાં જગ્યા આપી, સેવાનો મોકો આપ્યો, ઇજ્જત આપી. કારણ કે હું જાણતી હતી, જ્યારે ભગવાન માફ કરી દે છે તો માણસને પણ દિલ મોટું કરવું જોઈએ. અને મારા ભગવાને મને દિલ મોટું આપ્યું હતું. ધીરજના બદલામાં ઉદારતાની દૌલત આપી. પુસ્તક જેવું જ માર્કેટમાં આવ્યું, સ્ત્રીઓ તેને હાથોમાં લઈને વાંચવા લાગી. કોઈએ ફોન પર આભાર કહ્યો, કોઈ શાળા આવીને ગળે લાગીને રડી પડી. તમારી કહાણી તો અમારી કહાણી છે, ફક્ત ચહેરો અલગ છે, દુઃખ એક સરખું છે. દરેક પાના પર આંસુ ટપકતા, દરેક શબ્દ દિલમાં ઉતરતો. મેં મારી જિંદગીનું સત્ય લખ્યું હતું, બનાવટી વાતો વગર, પડદા વગર. એ સત્ય જે દિલને ચીરે છે, પરંતુ હિંમત પણ આપે છે. મારી સચ્ચાઈ હવે શબ્દોમાં હતી અને તે દિલો સુધી પહોંચી રહી હતી. સ્ત્રીઓ વાંચીને કહેતી, અમે તો સમજ્યા હતા કે અમે એકલા છીએ, પણ તમે અમને હિંમત આપી દીધી. સૂરજ ઢળી રહ્યો હતો અને મંદિરની દિવાલો સોનેરી રોશનીથી ચમકી રહી હતી. મારા પતિએ નરમાસથી મારો હાથ પકડ્યો, મારી આંખોમાં જોયું અને કહ્યું, તું મારા માટે ભગવાનની આશીર્વાદ છે વિશ્વા. તે મને જિંદગીને એ શાંતિ આપી જેની મેં ક્યારેય પ્રાર્થના પણ નહોતી કરી. મારી આંખોમાં ભીનાશ આવી ગઈ, પરંતુ હોઠો પર સ્મિત હતું. મેં નરમાસથી જવાબ આપ્યો, અને તમે મારા માટે ભગવાનનો ઇન્સાફ છો ચિરાગ. જે મને આ દુનિયાએ છીનવી લીધું, તે મારા ભગવાને તમારામાં પાછું આપ્યું. અમે એકબીજાના હાથ પકડી અને પૂજાની ચાદર પર બેસી રહી ગયા. પૂજા કરીને ફક્ત આભાર કર્યો. આભાર એ છળનો, એ સંબંધનો અને એ ભગવાનનો, જેણે મારા માટે દરેક અંધારા પછી રોશની લખી હતી. આ પૂજા હવે ફરિયાદનો ન હતો, આ પૂજા હવે આભારનો હતો. અને આભાર એ ઉપકાર છે જે ભગવાનને સૌથી વધુ પસંદ છે. અને કદાચ આજે હું તેને ખુશ જોવા માંગતી હતી કે એ ભગવાન જે મને ક્યારેય સજદામાં પડતા જોતો હતો, આજે મને પૂજામાં આભાર વ્યક્ત કરતા જોઈ રહ્યો હતો. હવે વિશ્વા ફક્ત એક નામ નથી રહી,
તે એક ઉદાહરણ બની ગઈ છે હિંમત, ધીરજ અને આશાનો. એ સ્ત્રી જે ક્યારેય વેલણનો માર સહન કરતી હતી, જે પૂજામાં રડતી હતી, આજે શાંતિમાં છે અને બીજાઓને પણ હિંમત અને ધીરજ શીખવે છે કે સ્ત્રી કમજોર નથી હોતી. દરેક સ્ત્રી જે જુલમ સહન કરી રહી છે, જે રડતા રડતા બસ એટલું જ કહે છે, હે ભગવાન, ક્યાં છે ઇન્સાફ? વિશ્વાની કહાણી તેના માટે જવાબ છે. વિશ્વાની જિંદગી બતાવે છે કે જો તમે ભગવાનના દરને મજબૂતીથી પકડી લો તો દુનિયાના બધા દર બંધ હોવા છતાં એક દર હંમેશા ખુલ્લો રહે છે. તે હવે પોતે રોશની છે, એક ચિરાગ જે અંધારાઓમાં સળગે છે અને બીજાઓને પણ સળગાવવાનું શીખવે છે, જેથી કોઈ બીજી વિશ્વા એકલી ન હોય, બે સહારા ન હોય અને ક્યારે પોતાને હારી જનારી ન સમજે. યાદ રાખો, જ્યારે તમે સજદામાં પડો છો તો તમે તૂટતા નથી, તમે ભગવાનના રસ્તા પર આવો છો અને જ્યારે તે ઉઠાવે છે તો ઇજ્જત આપીને ઉઠાવે છે, બે હિસાબ. આ જ વિશ્વાની કહાણી છે અને આ જ તેની પ્રાર્થના. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું.